જૂનાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સિંહ બાળની હત્યાના કેસમાં તપાસ કરવામાં આવી છે। 52 પૂના ચાવડા નામનો વ્યક્તિ શંકાના દાયરામાં આવ્યો છે। શંકાસ્પદ આ શખ્સ ફોન બંધ કરીને ફરાર થયો હોવાની વિગતો હતી। સિંહ બાળને માથાના ભાગે ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની વિગતો હતી। આરોપીને ઝડપી પાડવા માટે હાલ વન વિભાગના અધિકારીઓ દ્વારા અને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા જે પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી છે, પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીને ઝડપી પાડવા માટે હાલ તેના ફોનના લોકેશનને પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે। હાલ તે ફોન પોતાનો બંધ કરીને ફરાર થયો હોવાની વિગતો છે। તેને સિંહ બાળને માથાના ભાગે ઘા માર્યો, તેની હત્યા નિપજાવી અને તે બાદ તે ફરાર થયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે ફોન લાઈન ઉપર। અતુલ, જે પ્રકારે આ આરોપીનું નામ સામે આવી રહ્યું છે, પહેલા તો સવાલ એ કે કયા કારણોસર તેને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને હાલ તે ફોન બંધ કરીને ફરાર છે, પોલીસ દ્વારા તેને પકડવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યા છે? જી અતિ ચોક્કસ જણાવી દઉં કે 2 દિવસ પહેલા છે તે ગિરનારની જે ડુંગર દક્ષિણ રેન્જ છે તેના જે વાણંદ સોસાયટી નજીક જાડી ઝાકડામાંથી સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો। વન વિભાગના જણાવ્યા પ્રમાણે અંદાજિત 6 થી 7 માસનો જે સિંહ બાળ છે તેનો મૃતદેહ મળી હતા। તે મૃતદેહનો કબજો લઈ અને તાત્કાલિક છે તે સકરબાગ ઝૂ ખાતે તેનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું। ત્યાંથી જે પેનલ પીએમ રિપોર્ટ આવ્યો છે તેમાં આવ્યું છે કે જે આ સિંહ બાળની છે તે હત્યા કરવામાં આવી છે। માથાના ભાગે છે તે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। હાલ છે તે એક જે નામ શંકાસ્પદ સામે આવ્યું છે તે 52 પૂના જે ચાવડા છે તે હાલ વન વિભાગના શંકાના દાયરામાં છે। વન વિભાગે તેને ટ્રેક કરવાની કોશિશ કરી છે। હાલ પણ તેનો ફોન બંધ છે, પણ જ્યાં સુધી આ સિંહ બાળની હત્યા શા માટે કરવામાં આવી ત્યારે તો જે આ શંકાસ્પદ ઇસમ કોઈ પકડાય અને તે કેસ આપે ત્યારે જ ખ્યાલ આવશે કે આ સિંહ બાળની હત્યા શા માટે કરવામાં આવી છે। 2 દિવસ પહેલા જયારે ગિરનાર અભયારણ્યના જે 2 સિંહ બાળ છે તે લટાર મારવા નીકળ્યા હતા, તેમાંથી એક સિંહ બાળ છે તે ત્યાં ખુલ્લા કૂવામાં છે તે પડી ગયું હતું અને વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેની સાથે રહેલ આ સિંહ બાળનો મૃતદેહ મળતા એ હત્યા કર્યાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે। હાલ વન વિભાગ અને પોલીસ જે શંકાસ્પદ ઇસમ છે, જે શંકાસ્પદ આરોપી છે તે સામે આવે છે, તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી હતી અતુલ, આભાર વિગતો બદલ। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ અમારી સાથે ન્યૂઝ રૂમથી સીધા જોડાયા છે। ધર્મેશ, જે પ્રકારે આખી ઘટના સામે આવી હતી, તમામ લોકોના મનમાં એક જ સવાલ છે કે કયા કારણોસર આ આરોપીએ સિંહ બાળને માથાના ભાગે એટલી મોટી ગંભીર ઈજા પહોંચાડી। ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા હાલ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ફોન સ્વિચ ઓફ કરીને ફરાર હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। કેવા પ્રકારની શોધખોળ, કેવા પ્રકારની તપાસ અને કેવા પ્રકારની સજા આરોપીને થશે? હેતવી, સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દેશનું આભૂષણ એવું આપણું સિંહ અને સિંહ પરિવાર ઉપર છેલ્લા કેટલાય દિવસથી પનોતી બેઠી હોય એવું લાગે છે। વાયરસના નામે જે રોગ ફેલાયો ને એમાં જે મૃત્યુ થયા, એનાથી અત્યારે જે બનાવ અત્યારે આપણી સામે આવેલો છે કે ઘાતકી હત્યા કરી અને સિંહ બાળે એની જે હત્યાનો જે સમાચાર છે, અત્યારે વનતંત્ર અને પોલીસ તંત્ર કોમ્બિંગ કરીને જે શકમંદ આરોપીને પકડવા કોશિશ કરે, પણ એને કયા પ્રકારે કેમ હત્યા કરી આ સવાલ બહુ મોટો છે। અને હું એ કહું છું કે આપણી દેશની શાન, આન બાન શાન શાસનનો જે સફારી હોય કે ધારી હોય, ત્યાં સિંહ અને સિંહ પરિવાર જે માલધારીઓ સાથે રહે છે એની સાથે પ્રેમ કરે છે, તેમ છતાં અત્યારે આવા બનાવો આવે છે ત્યારે ચોક્કસ ભૂતકાળમાં સિંહના નખો વેચવા, સિંહના અમુક વસ્તુ વેચવી, આ શિકારીઓ પણ પકડાયેલા છે। વન વિભાગ અને પોલીસ તંત્રનું સાથે ઓપરેશન છે। શકમંદ આરોપી જ્યારે પકડાશે ત્યારે ઘણી વિગતો બહાર આવશે, પણ એક બાળ સિંહના મોતથી જેને કહી શકાય કે લોકોમાં સિંહ પ્રેમી નહીં, લોકોમાં પણ એક ફિટકારની લાગણી છે કે એ સિંહ બાળનું જે પીએમ રિપોર્ટ આવ્યો છે એમાં એમને બોથડ પદાર્થ માર્યો હોય એ રીતની પણ વાત છે। તો આ સમગ્ર બનાવના છેલ્લા 1 સપ્તાહમાં સિંહ પરિવારનું જે ભૂષણભાઈ પંડ્યા આપણી સાથે સિંહ પ્રેમી જોડાયા છે। સાહેબ, હમણાં સિંહ અને સિંહ પરિવારની જેને પનોતી બેઠી હોય, વાયરસ પછી હવે અત્યારે જે સમાચાર જુનાગઢથી આવી રહ્યા છે કે જે દક્ષિણ રેન્જ છે જુનાગઢની, ત્યાંથી એક સિંહ બાળની હત્યા થઈ હોય એવો અત્યારે પીએમ રિપોર્ટ આવ્યો છે, જેને માથામાં મારવામાં આવ્યું છે। આરોપી શકમંદ છે, એની શોધખોળ પણ ચાલે છે, પણ સાહેબ આ શું થવા બેઠું છે? બહુ દુઃખદ બાબત છે અને આ જયારે જેની ઉપર શંકા છે એ પકડાશે ત્યારે વધારે માહિતી મળશે કે શું કામ આવું કરવામાં આવ્યું છે। ક્યારેક એવું બને કે પોતાની સાવ નજીક આવી ગયું હોય ને પોતાના સ્વ બચાવમાં આવું કર્યું હોય તો એ સમજી શકાય એવું છે, પરંતુ બીજું કઈ કારણ હોય તો એ બહુ દુઃખદ બાબત છે। સાહેબ, આજે અત્યારે આરોપી તો શકમંદ છે, પોલીસ ને વનતંત્ર શોધી પણ રહ્યું છે,
એમનું નામ પણ છે, ઉલ્લેખ પણ છે, પણ વસ્તુ આપ જે કહો છો કે આવી સ્થિતિ કઈ રીતે આવી હોય કે આપણે કરંટથી મોતના આપણા સમાચારમાં આપણે બનેલા છે, આપ જાણો છો સિંહ પ્રેમીના નાતે પણ આ જે બન્યું હશે જો ખરેખર કયા ઈરાદે બન્યું હશે તો વિગત આવશે, પણ આ સિંહ ઉપર આવી પનોતી બેઠી છે, છેલ્લા કેટલાય સમયથી આવા બનાવો બનતા રહે છે, સિંહના અકાળે મોત, આ બાબતે શું કહેશો સર? હા, એટલે મેં જેમ કહ્યું ને કે અચાનક જો બાજુમાં આવી ગયો હોય ને પોતાના સ્વ બચાવમાં આવું કઈ કર્યું હોય ને તો એ જે સમજી શકાય એવું છે, પરંતુ બીજું કઈ કારણથી કર્યું હોય કે કઈ ખુન્નસ રાખીને કે એવી રીતે કર્યું હોય તો એ બહુ ચિંતાજનક બાબત છે અને એને સજા થવી જોઈએ. સાહેબ, હું ફરી એકવાર પૂછીશ કે હવે વનતંત્ર જ્યારે બનાવ બને ત્યારે જાગે છે, ખરેખર વન વિભાગ પાસે આખી ફોજ છે, જવાન જેવી, સરહદ જેવી, તેમ છતાં ખરેખર સિંહનું રક્ષણ જે સ્વરક્ષણ થવું જોઈએ એ નથી થતું. આવી એક ફરિયાદો પણ મીડિયામાં ઘણી વાર આવી છે, પછી ટ્રેનમાં કચડાઈ જાય, આપણે એ રીતનું આ બધું આપણે જોઈ રહ્યા છે, એ બાબતે શું કહેવું છે સર? હા, એટલે સિંહ છે ને અત્યારે આખો એશિયાટિક લાયન લેન્ડસ્કેપ છે એ 35,000 સ્ક્વેર કિલોમીટરમાં છે. જી. એમાંથી લગભગ 3-3.5 સ્ક્વેર કિલોમીટર છે ને એ આપણી પાસે સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક છે, બાકીનો બધો રેવન્યુ વિસ્તાર છે. રેવન્યુ વિસ્તારમાં તો એટલા બધા જુદા જુદા વિસ્તારમાં સિંહ ફરતા હોય એટલે એનો સ્ટાફ છે એનું મોનિટરિંગ કરતા હોય, પણ દરેક સિંહની પાછળ આખો દિવસ રહી શકે એ તો શક્ય નથી. એટલે મનુષ્યની વચ્ચે આવે અને એમાં જાગૃતિ ફેલાય તો ત્યાંના જે લોકલ એનજીઓ હોય ને એમણે પણ જાગૃતિ ફેલાવવા માટે વધારે સક્રિય થાય વન વિભાગની સાથે રહીને, અને લોકોને એની સિંહની બિહેવિયર સમજાવે કે સિંહ છે એને ઉપર આપણે એને જો ડિસ્ટર્બ નહીં કરીએ તો આપણી પર હુમલો નથી કરતો, તો એની સાથે શાંતિથી સહજીવન શક્ય છે. જી. તો ભૂષણભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા, સિંહ પ્રેમી છે, એમણે પણ જે વાત કરી છે કે આ કારણ શું છે એ જ્યારે આરોપી આવશે ત્યારે આવશે, પણ આ 2-3 કારણો પણ સિંહના માટે સંરક્ષણ માટે વન વિભાગ સાથે લોકોની જાગૃતિ, ખાસ એનજીઓની પણ ખૂબ જરૂરી છે. અને અત્યારે જે બનાવ સામે આવ્યો છે, શકમંદ પકડાશે પછી તરત આખો બનાવનો થશે, પણ છેલ્લા 1 સપ્તાહથી જે બનાવો બની રહ્યા છે, કૂવામાં એક બચ્ચું પડ્યું હોય સિંહનું, આ રીતે જે વાત થઈ રહી છે, એ બનાવો જે કંઈક આવી રહ્યા છે, એ વન વિભાગની કામગીરી સામે પણ કેટલાક સવાલો તો સર્જે જ છે. જી, બિલકુલ, આભાર ધર્મેશ વિગતો બદલ.